નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છોટાઉદેપુર જિલ્લામાં તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે જિલ્લા પંચાયતની 32 બેઠકો, તાલુકા પંચાયતની 150 બેઠક તેમજ બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણીને પારદર્શક અને સુચારુ બનાવવા માટે આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો અને જરૂરી સામગ્રી મતદાન મથકો તરફ રવાના કરવામાં આવી છે. આકરી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. સાથે જ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન પણ તેજ બનાવાયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન મથકો પર તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હાલ આપણે ટીસી કાપડિયા કોલેજ છે અને અહીંયા જે આપણે બોડેલી નગરપાલિકા વિસ્તારનું ડિસ્પેચિંગ ગોઠવ્યું છે. સવારે 7 વાગ્યાથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ બધા જ ઈવીએમ ડિસ્પેચ થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં લંચ બ્રેક પછી બધો સ્ટાફ એમના જે પણ મથક છે ત્યાં પહોંચી જશે. હાલ કેટલા કર્મચારીઓ આજે નગરપાલિકામાં જે ચૂંટણી છે તેમાં જોડાયા છે? 100 થી વધુ જેટલા 100 થી વધારે જેટલા કામ કરી રહ્યા છે આજે. જો આમાં 166 બૂથો છે, મતદાન મથકો છે, જેના ઉપર આજે બધી સામગ્રી પહોંચાડવામાં આવે છે અને બધા કર્મચારી હાજર છે. 735 જેવા કર્મચારી જોતરાયેલા છે. એના અંદર જે બધા હાજર છે અને ટૂંક સમયમાં એ લોકોને રવાના કરવામાં આવશે. 5 જિલ્લા પંચાયત છે, જેના અંદર સમાવેશ 24 તાલુકા પંચાયત છે, જેના અંદર જિલ્લા પંચાયતના આરો તરીકે DC2 કામગીરી કરી રહ્યા છે. 15 જે બેઠકો છે તેના માટે મામલતદાર તરીકે મારી નિમણૂક થઈ છે અને 9 જે છે 9 બેઠકો છે તેના માટે TDO સાહેબની નિમણૂક થઈ છે અને હાલે કામગીરી સંતોષપૂર્વક ચાલી રહી છે અને ટૂંક સમયમાં બધા રૂટો રવાના કરવામાં આવશે.